ફોર્બ્સની 2024 માટેના વિશ્વના અબજોપતિની યાદીમાં આ વખતે 200 ભારતીયના નામ સામેલ છે. ગયા વર્ષે તેમાં 169 ભારતીયના નામ હતા. આ ભારતીયોની કુલ સંપત્તિ $954 બિલિયન છે, જે ગયા વર્ષના $675 બિલિયન કરતાં 41% વધુ છે. ફોર્બ્સની ભારતીય અબજોપતિની યાદીમાં મુકેશ અંબાણી 116 બિલિયન ની સંપત્તિ સાથે ટોચના સ્થાને છે. તેમની નેટવર્થ $83 બિલિયન થી વધીને $116 બિલિયન થઈ છે. આથી તેઓ $100 બિલિયન ક્લબમાં પ્રવેશનાર પ્રથમ એશિયન બન્યા છે. તેઓ વિશ્વના 9મા સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ યાદીમાં ગૌતમ અદાણી બીજા સૌથી અમીર ભારતીય છે. તેમની સંપત્તિમાં $36.8 બિલિયન નો વધારો થયો છે. તેઓ $84 બિલિયન ની નેટવર્થ સાથે યાદીમાં 17મા ક્રમે છે. ભારતના સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ છે. આ યાદીમાં તેમનું સ્થાન ચોથું છે. એક વર્ષ પહેલા તે છઠ્ઠા સ્થાને હતી. તેમની કુલ સંપત્તિ $33.5 બિલિયન છે. આ યાદીમાં 25 નવા ભારતીય અબજોપતિએ પ્રવેશ કર્યો છે, જેમાં નરેશ ત્રેહાન, રમેશ ઉન્હિકન્નન અને રેણુકા જગતિયાનીના નામ સામેલ છે. તેમજ બાઇજુ રવિન્દ્રન અને રોહિકા મિસ્ત્રનું નામ યાદીમાંથી બહાર રહી ગયું છે. તો ભારતના 10 સૌથી અમીર લોકો કોણ છે? તો પહેલા ક્રમે છે મુકેશ અંબાણી, બીજા ગૌતમ અદાણી, ત્રીજા શિવ નાદર, ચોથા સાવિત્રી જિંદાલ, પાંચમા દિલીપ સંઘવી, છઠ્ઠા સાયરસ પૂનાવાલા, સાતમા કુશલપાલ સિંહ, આઠમા કુમાર બિરલા, નવમા રાધાકિશન દામાણી અને 10મા લક્ષ્મી મિત્તલ. તો આ હતા અમારા સમાચાર. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.